હાલ વાવણી લાયક વરસાદની સંભાવના નહીવત, અથર્યા શેટ્ટીની આગાહી. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર છે. વાવણીના માહોલ વચ્ચે હાલ સારા વરસાદની સંભાવના નહીવત હોવાની શક્યતા હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ વ્યક્ત કરી છે. તેમના મત મુજબ હજુ એક અઠવાડિયું સારા વરસાદની સંભાવના નથી. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીના અનુમાન મુજબ હાલ રાજ્યમાં ભારે વરસાદ લાવે તેવી કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય નથી. ઉત્તર ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ વ્યાપક વરસાદની સંભાવના ઓછી છે. આગામી દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. જોકે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછતને કારણે ખેડૂતો ચિંતામાં છે. ખાસ કરીને કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી ઓછો વરસાદ નોંધાયો છે. હવે ખેડૂતોની નજર આગામી વરસાદી સિસ્ટમ પર ટેકેલી છે, જેથી ખેતીની જરૂરી પાણી મળી શકે. 7 દિવસ સારા વરસાદ માટે જોવી પડશે રાહ, હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં વરસાદની રાહ હજુ યથાવત છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો છે, ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોની વરસાદની સ્થિતિને લઈને નવી આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા મુજબ હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી 20 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી. વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે 16 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં પણ 16 જુલાઈના રોજ સામાન્ય વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 20 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નથી. આ સમયગાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में. मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं हैं इसमें बारिश रहेगा हल्का से मध्यम बरसात. उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी. વરસાદની સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થશે, પરંતુ ભારે વરસાદ જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા હાલ દેખાતી નથી. રાજ્યમાં અત્યાર સુધીના વરસાદના આંકડા પણ ચિંતાજનક છે. અત્યાર સુધી ગુજરાતના સરેરાશ માત્ર 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે આ સમયગાળા સુધી સામાન્ય રીતે આશરે 8.68 ઇંચ વરસાદ થવો જોઈએ. એટલે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતાં લગભગ 25% ઓછો વરસાદ નોંધાયો છે. ખેડૂતો સહિત સૌની નજર હવે આગામી વરસાદી સિસ્ટમ પર ટેકેલી છે, કારણ કે સારા વરસાદની ખેતી અને જળાશયોની સ્થિતિ માટે આગામી દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વડોદરામાં તંત્રના પાપે મહિલા અને બાળકને મળી સજા. વડોદરાના તંત્રના પાપે મહિલા અને બાળકને અકસ્માત નડ્યો. જુઓ, મહિલા સ્કૂટર પર પોતાના બાળક સાથે જઈ રહી છે. અચાનક તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે. બાળક દિવાલ સાથે અથડાય છે અને મહિલા પાણી ભરેલા ખાડામાં પડે છે. દ્રશ્યો વડોદરાના આજવા રોડ પર આવેલા લકુલીશ નગરના છે. અહીં મહિલાને અકસ્માત નડ્યો. રસ્તા પર કિચડ હોવાથી મહિલા સાવધાનીથી સ્કૂટર ચલાવી રહી હતી. મહિલાને એવું થયું કે જેટલો સારો રસ્તો છે ત્યાંથી આરામથી પસાર થઈ જઈએ, પરંતુ અહીં રસ્તામાં કાદવ નહીં પરંતુ કાદવમાં રસ્તો હોય તેવા દ્રશ્યો છે. કાદવના કારણે મહિલાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને મહિલા અને બાળક બંને પટકાયા અને બંને ઇજાગ્રસ્ત થયા. બાળક તો થોડીવાર માટે ઊભો જ ન થઈ શક્યો. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જો જાનહાની થઈ હોત તો તેની જવાબદારી શું કોર્પોરેશન લેત? સ્થાનિકોએ સારા રસ્તાની માંગણી કરી છે. સુરતમાં આરોપીની જાહેરમાં સરભરા, પોલીસે કાઢ્યો આરોપીનો વરઘોડો. સુરતના માન દરવાજા રેલ રાહત કોલોની વિસ્તારમાં યુવક પર થયેલા જીવલેણ હુમલા કેસમાં પોલીસે આરોપીની જાહેરમાં સરભરા કરી. સલાબતપુરા પોલીસે એસઓજીની મદદથી હત્યાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં કાર્યવાહી કરી. આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓને ઝડપી લીધા. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ. બનાવની જાણ થતાં જ સલાબતપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જોકે ઘટના બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન સલાબતપુરા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને માનવીય સૂત્રોની મદદથી પોલીસે તમામ 5 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી, જે બાદ આરોપીઓને ગુનાના સ્થળ પર લઈ જઈ અને વરઘોડો કાઢવામાં આવ્યો. આ કાર્યવાહી બાદ સુરત પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. ગુનાખોરી સામે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ કાયદો હાથમાં લેનાર દરેક વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
બનાસકાંઠાના ડીસામાં આવેલી સોની બજારમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં સ્કૂલે જઈ રહેલા 7 વર્ષના માસૂમ બાળકને રખડતી ગાયે અડફેટી લીધો હતો. ગાયે બાળકને શિંગડે ચડાવીને ગંભીર ઇજાઓ પહોંચાડતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. જોકે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવતા ગાય ત્યાંથી ભાગી ગઈ હતી અને સમયસર લોકોએ કરેલા બચાવને કારણે બાળકનો જીવ બચી ગયો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે રખડતા ઢોરના વધતા જતા ત્રાસ સામે વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે. ગીરમાં સિંહના આટાફેરા, એક સાથે 11 સિંહનું ટોળું જોવા મળ્યું. ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોની અવરજવર સતત વધી રહી છે. બે અલગ અલગ વિસ્તારોમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જે એક તરફ રોમાંચક છે તો બીજી તરફ ચિંતાજનક પણ છે. ગીર સોમનાથમાં એક સાથે 11 સિંહો રસ્તા પર મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા, જ્યારે અમરેલીના રાજુલા તાલુકામાં શિકારની શોધમાં 3 સિંહો ગામમાં ઘૂસી આવ્યા હતા. સૌપ્રથમ વાત કરીએ ગીર સોમનાથની, જ્યાં જામવાળા તાળાલા રોડ પર વહેલી સવારે એક સાથે 11 સિંહનું ટોળું રસ્તા પર જોવા મળ્યું. સિંહની સિંઘમ ચાલ અને મોર્નિંગ વોકના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સિંહનું ટોળું રસ્તા પર આવી જતા થોડા સમય માટે વાહનોના પૈડા થંભી ગયા હતા. વાહન ચાલકોએ સલામત અંતર જાળવીને આ અદ્ભુત દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા. બીજી તરફ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગારિયા ગામમાં શિકારની શોધમાં 3 સિંહો ઘૂસી આવ્યા. ગામની બજારમાં ફરતા સિંહનો જોઈ એક શ્વાન અને એક આંકલો જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ દોડ્યા. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં શ્વાન અને સિંહ વચ્ચે થોડી ક્ષણો સુધી જાણે જીવલેણ પીછો જોવા મળ્યો. લાંબા સમય સુધી ગામમાં આટાફેરા માર્યા બાદ પણ સિંહોને કોઈ શિકાર ન મળ્યો. ગીર અને આસપાસના પંથકમાં સિંહોની વધતી અવરજવર વન્યજીવની સમૃદ્ધિ દર્શાવે છે, પરંતુ સાથે જ માનવ વસાહતોની નજીક સિંહોના પ્રવેશથી સ્થાનિકોમાં ફફડાટ પણ છે. સકરબાગમાં વાઘની પજવણી ભારે પડી, 2 આરોપી દબોચાયા. જુઓ આ 2 દ્રશ્યો. આ એ જ શખ્સો છે જેણે જૂનાગઢના સકરબાગ ઝૂમાં નિયમો તોડ્યા હતા. સકરબાગ ઝૂમાં વાઘની પજવણીનો વિડીયો સામે આવ્યા બાદ હવે મોટી કાર્યવાહી કરવામાં આવી. વાઘના પાંજરામાં કાપડ ફેંકી તેને હેરાન કરનારા 2 શખ્સોને ઝૂ તંત્રએ ઝડપી લીધા છે અને માફી મંગાવી. સકરબાગ ઝૂમાં વાઘની પજવણીની ઘટના સામે આવ્યા બાદ ઝૂ તંત્ર એક્શન મોડમાં આવ્યું. ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ પ્રાણી સંગ્રહાલય અને નેત્રમ શાખાના સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરાઈ. તપાસ દરમિયાન રાજકોટના બોડી ગોડી વિસ્તારના 2 શખ્સોની સંડોવણી સામે આવી અને ગણતરીના કલાકોમાં ઝૂ તંત્રની ટીમે દેવા શિરોડિયા અને બાબુલાલ શિરોડિયા નામના શખ્સોને ઝડપી લીધા. તેની આ કરતૂત બદલ માફી મંગાવી. સક્કરબાગમાં ફરવા ગયા હતા, કપડું નાખીને વાઘને હેરાન કર્યો. પ્રાણીઓને ખોટું ખાવાનું કે પ્રાણીઓને ખોટા હેરાન કરશો નહીં. ગત 12 જુલાઈએ વાઘના પાંજરામાં કપડું ફેંકી બંનેએ વાઘને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. હાલ બંને શખ્સોની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર મામલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે એટીએસને સફળતા, વધુ 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા. અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા પહેલા ગુજરાત એટીએસે આતંકી ષડયંત્રનો વધુ એક મોટો પર્દાફાશ કર્યો છે. અગાઉ 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ હવે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં વધુ 5 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. 8 શંકાસ્પદ આતંકીઓની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે એટીએસે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું. સ્થાનિક પોલીસને સાથે રાખીને સિદ્ધપુરના વિવિધ વિસ્તારોમાં કલાકો સુધી સઘન તપાસ કરવામાં આવી. આ દરમિયાન વધુ 5 શંકાસ્પદ ઇસમોને પૂછપરછ માટે ડિટેન કરવામાં આવ્યા. તપાસ એજન્સીઓને આશંકા છે કે આ સમગ્ર નેટવર્કના તાર આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા હોઈ શકે છે. તપાસ દરમિયાન એટીએસની ટીમે સિદ્ધપુરના ચાટાવાડા ગામમાં રહેતા આરોપી મોહમ્મદ અમીન શેરાના ઘરે તપાસ કરી. પરિવારજનોની પૂછપરછ ઉપરાંત આરોપીઓએ ખરીદેલા શંકાસ્પદ સામાન અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી. જાપલી પોળ સહિતના બજાર વિસ્તારમાં આવેલી એક કટલરીની દુકાનમાં પણ એટીએસે વેપારીની પૂછપરછ કરી મહત્વની વિગતો એકત્રિત કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ ઝડપાયેલા કેટલાક શંકાસ્પદ લોકોના સંપર્ક પાકિસ્તાનમાં રહેલા કેટલાક લોકો સાથે હોવાની પણ આશંકા છે. જોકે આ તમામ પાસાઓની તપાસ હજુ ચાલુ છે અને અધિકૃત રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. પૂછપરછના આધારે આગામી દિવસોમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રથયાત્રા પૂર્વે એટીએસની આ કાર્યવાહી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. રાજકોટ અને વડોદરામાં પોલીસને આરોપીનો ખુલ્લો પડકાર, રાજકોટના ધોરાજીમાં ડબલ મર્ડર. રાજ્યમાં હત્યાની 2 ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે. રાજકોટના ધોરાજીમાં વાડીમાંથી યુવક યુવતીના લોહીલુહાણ મૃતદેહ મળી આવતા ચકચાર મચી, જ્યારે વડોદરામાં પૈસાની લીતીના મામલે એક આશાસ્પદ યુવાનની હત્યાથી ખળભળાટ મચ્યો. બંને મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ધોરાજીના મોટી મારડ ગામમાં ડબલ મર્ડરની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ છે. વાડીમાંથી યુવક અને યુવતીના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંનેના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ બંને મૃતકોના 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા. ઘટનાની જાણ થતાં ધોરાજી પાટણવાવ પોલીસ એલસીબીની ટીમ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એફએસએલ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. અહીં પૈસાની લેતીદેતીના મામલે આશાસ્પદ યુવાન પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો, જેમાં તેનું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ આશરે 17 વર્ષીય વિદ્યાર્થી પર 10 થી વધુ શખ્સોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો અને સયાજી હોસ્પિટલ ખાતે તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. પરિવારજનોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓએ છૂટા હાથની મારામારી કરી. સાયન્સ ફેકલ્ટી અને એનએસયુઆઈ અને એબીવીપીના વિદ્યાર્થી નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. દાવો છે કે એબીવીપીના કાર્યકરોને લાફો મારતા મામલો બીચક્યો અને ત્યારબાદથી વિદ્યાર્થી નેતાઓ એકબીજા પર ટીકાપાટુનો વરસાદ વરસાવ્યો. અમદાવાદના લો ગાર્ડન બજારમાં ચોર ટોળકી સક્રિય. એક શાતિર મહિલાએ ખરીદીના બહાને દુકાનમાં પ્રવેશ કરી યુવતીનું પર્સ ચોરી લીધું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ચોરીનો ભોગ બનેલી યુવતીએ બીજા દિવસે દુકાન પર જાળ બિછાવી આરોપી મહિલાને ઝડપી લીધી. જૂનાગઢના ગિરનાર પર યાત્રાળુઓની સુરક્ષાને લઈને હવે કાયમી ચેકપોસ્ટ બનાવાશે.